કતર થી માંડીને તમે આ દુબઈ વગેરેમાં પણ હુમલા કરે છે. શું કામ? એ બધા દેશોનું અમેરિકા અને અમેરિકાનું આ બધા દેશો એ બંને સાથે આર્થિક બહુ મોટા રોકાણો છે. આર્થિક ધંધાઓ બહુ મોટા અબજો ખરબોના રોકાણો છે. સમજી લ્યો. એટલે સાઉદી પ્રિન્સે અત્યારે આક્ષેપ પણ એવો કહેવામાં આવે છે ને, સાઉદી પ્રિન્સે ઉશ્કેરાવ્યા ટ્રમ્પને કે મારી નાખો ઈરાનને, જે થવું થાય કાંઈ વાંધો નહીં, અને અંતે આવું થયું. તો આ બધા સાઉદી પ્રિન્સ ને બધા શું છે? ટૂંકમાં એનું અમેરિકામાં બહુ મોટું રોકાણ છે. અમેરિકાને પણ આ બધા જે ખાડી રાષ્ટ્રો જે છે, જે ઓઇલ ભંડારો કહેવાય વિશ્વના સૌથી મોટા, તો એના ઉપર અમસ્તી પણ અમેરિકાની નજર તો હોવા નહીં. એટલે એ બંનેના હિત કોમન છે. હિત ખાડી રાષ્ટ્રોના અને અમેરિકાના હિત કોમન છે. એટલે ઇઝરાયલ અમેરિકાની પેઠમાં છે. એટલે ઈરાન શું કે છે? મરતા ક્યાં નહીં કરતા, જેટલું થાય એટલું અત્યારે ડેમેજ કરો, એટલે આર્થિક કરોડરજ્જુ તૂટી જાય એટલે, અથવા તો અમેરિકાને થોડુંક સહન કરવું પડે આર્થિક રીતે, તો સંભવ છે કે મંત્રણાના ટેબલ ઉપરની ગરજ કેવળ ઈરાનને જ ન રહે, અમેરિકા પણ એમાં આગળ વધે.